પૂર્વ તૈયારીઓના ભાગરૂપે 9 ફાયર સ્ટેશનથી લઈ અને આપણે 16 ફાયર સ્ટેશન ની તૈયારી કરી રહ્યા છે। 16 ફાયર સ્ટેશન આગામી સમયમાં બનાવવા જઈ રહ્યા છે। તો સાથે સાથે ખરા અર્થમાં 2023-24 અને 2024-25 આ વર્ષ વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક વર્ષ આપણે કહીશું। એટલા માટે પણ કહીશું કે અત્યાર સુધીમાં કુલ 2210 જેટલા નવી ભરતી પ્રક્રિયા આપણે કરી ચૂક્યા છે। તો આગામી સમયમાં આપણે બીજા 424 લોકોની ભરતી કરવા જઈ રહ્યા છે। ફાયર સ્ટેશનની સંખ્યા વધશે એટલે આગામી સમયમાં પણ જે ભરતી કરવાની છે એની એડવર્ટાઇઝમેન્ટ બહાર પડી છે। બઢતી જે લોકોની કરવાની છે એની પણ પ્રક્રિયા ચાલુ છે। આગામી જે ચેરમેન સાહેબે બ્રીફ આપ્યું એ રીતે 424 લોકોને યા તો ભરતી અથવા ભરતીથી આગામી 6 મહિનામાં અમે ભરશું। છેલ્લા 2 વર્ષમાં 2210 લોકોને યા તો ભરતી અથવા ભરતીથી કરવામાં આવ્યા છે। આજે જે 92 લોકોને અહીંયાથી નિમણૂક પત્ર એનાયત થયા છે બધાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિવારમાં હું આવકારું છું। આવનારા 5 થી 6 મહિનામાં બીજા 424 લોકોને યા તો આંતરિક ભરતી અથવા તો સીધી ભરતી દ્વારા ભરતી કરવામાં આવશે। એટલે કહી શકાય કે આ 23-24 અને 24-25નું વર્ષ વડોદરા કોર્પોરેશનનું માનવ બળ વધારવા માટેનું ઐતિહાસિક વર્ષ રહ્યું છે।